કચ્છ જિલ્લામાં ધોરણ 1 થી 5 માટે 2500 અને ધોરણ 6 થી 8 માટે 1600 એમ કુલ 4100 શિક્ષકોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આ ભરતીમાં સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવે એવી માંગ કચ્છના ટેટ 1 અને ટેટ 2 પાસ કરેલા ઉમેદવારોએ કરી છે। આજે ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે અન્ય જિલ્લાના ઉમેદવાર અહીં નોકરી લઈ પછી તેમના વતન પરત ફર્યા કરે છે, જ્યારે કચ્છના સ્થાનિક ઉમેદવારો કચ્છમાં જ સેવા આપે છે, તેથી અહીં સતત શિક્ષકની હાજરી રહે છે। ઉમેદવારોએ જ્યાં નોકરી ત્યાં નિવૃત્તિના સૂત્રને આધાર આપતા જણાવ્યું હતું કે જો સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવે તો શિક્ષકોની ઘટનો ભવિષ્યમાં સામનો નહીં થાય અને શિક્ષણ વ્યવસ્થામાં સ્થિરતા જળવાઈ શકે। જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં આ અંગે જરૂરી પગલાં લેવા અપીલ કરવામાં આવી છે। મારું નામ છે ચાવડા રસીલાબેન અને કચ્છના જે સ્ટેટ ભરતીની અંદર જે ઉમેદવારી નોંધાવી છે અમે બધા આજે અહીંયા કલેક્ટર ઓફિસમાં આવી અને સાહેબને આવેદન આપ્યું છે કે જે કચ્છની અંદર 4100 શિક્ષકની સ્પેશિયલ ભરતી કરવા જઈ રહ્યું છે કચ્છ, તો એની અંદર જે પણ લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે કે કચ્છની એક સ્પેશિયલ ભરતીનું હક મળે તો એ આપણને મંજૂરી મળી ગઈ છે। બહુ ગૌરવની વાત છે, બધાનો આભાર જેમણે એની અંદર પોતાનું જે જવાબદારી સમજી અને આગળ વાત પહોંચાડી અને મંજૂરી અપાવી। હવે બીજી વાત કે આજે એક અમારો એ મુદ્દો છે કે અમારા આ કચ્છની અંદર જે સ્પેશિયલ ભરતી થવા જઈ રહી છે એની અંદર કચ્છના જે ઉમેદવારોએ નામાંકન કરાયું છે એમને પ્રાધાન્ય મળે, એમને અગ્રિમતા મળે। તો શું કામ કે અહીંની જે લોકબોલી છે એની સાથે અમે વાકેફ છીએ, બાકી બીજું અમારો જે ક્રાઇટેરિયા છે ટેટ પાસ છીએ, અમારું મેરિટ એવું છે બધું, તો એ બધાની જોગવાઈ જે છે એ આની અંદર લેખે લાગે। બીજું કે આપણા જે કચ્છની અંદર સતત આપણે જોયું છે કે શિક્ષકોની ઘટ વર્તાતી જ રહી છે। દર વખતે 2-3 વર્ષમાં જે શિક્ષકો આવે છે એ પાછા બદલી કરાવીને પોતાના વતનમાં જતા રહે છે, તો એવું ના બને કે અત્યારે આપણે જોઈએ છીએ કચ્છના અલગ અલગ જે રાપર છે કે લખપત છે કે બન્ની વિસ્તાર છે ત્યાં બાળકોને ભણવા જવું હોય ને તો ત્યાં કોઈ શિક્ષક નથી અને હોય છે તો માત્ર 1 થી 2 બાળકો થેલા ખણીને જાય છે અને પાછા આવતા રહે છે। તો આપણે અહીંયા કચ્છના જો ઉમેદવારોને આની અંદર પસંદગીમાં ઉતારવામાં આવે તો એક તો પહેલાં એમને એક રોજગારી મળશે અને પાછું એ જે ઘટનો પ્રશ્ન ઊભો નહીં થાય। હા, અગાઉ પણ આ જ્યારથી મંજૂર થઈ છે ત્યારથી અમે અલગ અલગ જગ્યાએ ધારાસભ્યોને, સાંસદશ્રીને, કલેક્ટરશ્રીને આવેદનપત્રો આપ્યા છે કે આની અંદર કચ્છની જે ભરતી મંજૂર તમે કરાવી છે તમારો ખૂબ ખૂબ આભાર, પણ હવે એની અંદર અમારી સાથે આ પણ અમને એક આગળ વાત અમારી રજૂઆત પહોંચાડો કે અમે કચ્છના સ્થાનિક છીએ તો અમને એક પ્રાધાન્ય આપવામાં આવે, અમને એક ટકાવારી એમાં આપવામાં આવે કે જેથી કરીને અમે જ અમારી જે જન્મભૂમિમાં છીએ તો અમે એને કર્મભૂમિ બનાવી શકીએ। બધી રીતે અત્યારે પોતાનું સ્ટ્રગલ કરીને બધા અલગ અલગ ભણતા હોય અને પછી એક નિયમ એવો આવી જાય કે એજના કારણે જનરલમાં ન જઈ શકે, આવા ઘણા બધા જે નિયમો છે એના કારણે ઘણા જે વિદ્યાર્થીઓ છે એ ઉમેદવારો છે વંચિત થઈ જાય છે અને આખરે એને પોતે કંઈક પણ આટલું ભણેલો હોવા છતાંય કંઈ સાઈડમાં પોતાનું રોજગારી શોધવી પડે છે। તો આવું ન બને, આવો જે એક લાભ અમને આ વખતે મળ્યો છે 4100 કાયમી શિક્ષકો જે મળવાના છે કચ્છને, તો એને અમારા કચ્છના જે ઉમેદવારો છે એને પ્રાધાન્ય આપવામાં આવે એ જ અમારો આજનો મુખ્ય ઉદ્દેશ્ય છે। આના માટે આજે અમે ઘણા બધા રાજનેતાઓને મળવાના છીએ, કલેક્ટર સાહેબને પણ મળ્યા છીએ। તો આપ શ્રીઓને નમ્ર નિવેદન છે કે અમારી આ વાત છે એ ઉપરના લેવલ સુધી તમે પહોંચાડો, એના માટેની જોગવાઈ કરો અને તમે અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે અને હજુ પણ તમે આપો એવી અમારી સૌની આશા છે। કચ્છની અંદર જો 1512 જેવી સંખ્યા કહે છે પણ આમ 3300 જેવા છે, તો આપણી જે 4100ની જે ભરતી છે એનામાં આ બધા સમાવેશ થઈ શકે છે અને જે સામાન્ય હમણાં ભરતી ચાલુ છે તો એનામાં જે સારા મેરિટવાળા છે એમાં તો 60-70% જતા જ રહેવાના છે અને આપણા અહીંયા પછી જે ઓછા જ રહી જવાના છે અમુક કારણોસર, અને ત્યાં પાછો આપણો જિલ્લો બતાવ્યો નથી જનરલ ભરતીમાં, હવે ત્યાં જશે એટલે કોલ લેટર એને બીજા જિલ્લાનું લેવું પડશે અને પાછું એની કંઈક પ્રોસેસ થશે, બોન્ડ ભરવા પડશે કે જે એ લોકો નક્કી કરશે એ, અને પાછું પછી ફરીને પાછો કચ્છનો જ એક જે ઉમેદવાર છે એ બીજા જિલ્લામાં નોકરી કરશે અને પોતાના જિલ્લાથી પોતાના પરિવારથી વંચિત રહેશે। તો કચ્છના જિલ્લાને, કચ્છના ઉમેદવારોને કચ્છમાં આટલી બધી જગ્યા છે તો એને પ્રાધાન્ય આપવામાં આવે, આ જ અમારું આજનું નમ્ર નિવેદન છે।